महिमा बड़ो है संतनो, हे महिमा बड़ो है संतनो, मुखे वर्णव्यो नव जाय। हे अगाध जड़ दरियाव को मछली पार न पाय। हे संत मिल्या विना पार नहीं, हे संत भव सागर नाव। हे संत निरालंब संत है, संत एक जबाब। हे जी अयोध्यापति राम पधार्या रे, घटोरे घट माछे रमनारा रे। हे जी अयोध्यापति राम पधार्या रे, घटोरे घट माछे रमनारा रे। चार स्वरूप प्रगट थया छे रे, सीता तणा रे भरतारा रे। चार स्वरूप प्रगट थया छे, सीता तणा रे भरतारा रे। બોલો સદગુરુ દેવની જય, દેવારામ બાપાની. ઉપમા રહિત અવતારા રે, હે અખંડ રામ અનુપ છે રે, ઉપમા રહિત અવતારા રે જી। हे जी उपमा कहूँ ते
બોલો સદગુરુ દેવ કી જય. તું સો એક સદગુરુ અખંડ પ્રકાશી આપ, નહીં રંગ રૂપ તુજમાં દિશે, તું છો આપય માપ. નહીં રંગ રૂપ તુજમાં દિશે, તું છો આપય માપ. અગણિત રૂપ અનંત વર્ણો, શબ્દ અનેક શણગાર. શું વખાણું કેમ વર્ણવું વાલા, તું છો આપય માપ. તું સૂર્ય તું ચંદ્રમા તું જગ સર્જનહાર, અનંત બ્રહ્માંડો તે ધર્યા, તુજમાં સર્વ શણગાર. અનંત બ્રહ્માંડો તે ધર્યા, તુજ મેં સર્વે શણગાર. સમાયું સર્વ તુજમાં જડ છે તનયા ઘાટ, મુજને તુજમાં સમાવી મિટાવો અનિત્ય વિચાર. મુજને તુજમાં સમાવી મિટાવો અનિત્ય વિચાર. વિચારથી પણ સદગુરુ નિર્વિકાર, નિર્ગુણ નિર્વિકાર. આકાર મુજ મન તણો સમાવો ગુરુ મહારાજ. આકાર મુજ મન તણો સમાવો ગુરુ મહારાજ. સમાવો ગુરુ મહારાજ, તમારું શરણ છે વિશાળ. અનેક જીવોના તારણહાર, તમે સદગુરુ સો દીન દયાળ. અનેક જીવોના તારણહાર, સદગુરુ દીન દયાળ. સદગુરુ ના ભાઈ શરણ સેવતા, ભાગ રેખા પલટાય. સેવો ગુરુ ચરણ ને ભાઈ, સેવો ગુરુ ચરણ ને ભાઈ. સદગુરુના શરણ સેવતા, ભાગ રેખા રે પલટાય. સેવો ગુરુ ચરણ ને ભાઈ, સેવો ગુરુ ચરણ ને ભાઈ.
પ્રકૃતિ પડદા સદગુરુ તોડે હો વ્રતિને નિજ નામમાં જોડે વર્તીને રે નિજ નામમાં જોડે પ્રકૃતિ પડદા સદગુરુ તોડે વ્રતિને નિજ નામમાં જોડે કર્યા કરમની મટકી ફોડે ફોડે સદગુરુ રાય સેવો ગુરુ ચરણ ને ભાઈ સેવો ગુરુ ચરણ ને ભાઈ કર્યા કરમની મટકી ફોડે ફોડે સદગુરુ રાય સેવો ગુરુ ચરણ ને ભાઈ સેવો ગુરુ ચરણ ને ભાઈ સદગુરુના શરણ સેવતા ભાગ્ય ખારે પલટાય સેવો ગુરુ ચરણ ને ભાઈ સેવો ગુરુ ચરણ ને ભાઈ જ્ઞાન જ્યોતિને અખંડ પ્રગટાવે જન્મ જન્મ ના અંધકાર જાવે જન્મો જન્મ ના અંધકાર જાવે જ્ઞાન જ્યોતિને અખંડ પ્રગટાવે જન્મ જન્મ ના અંધકાર જાવે નિરંતર નિજ રૂપ દર્શાવે દર્શાવે સદગુરુ રાય સેવો ગુરુ ચરણ ને ભાઈ સેવો ગુરુ ચરણ ને ભાઈ નિરંતર નિજ રૂપ દર્શાવે દર્શાવે સદગુરુ રાય સેવો ગુરુ ચરણ ને ભાઈ સેવો ગુરુ ચરણ ને ભાઈ સદગુરુના શરણ સેવતા ભાગ્ય ખારે પલટાય સેવો ગુરુ ચરણ ને ભાઈ સેવો ગુરુ ચરણ ને ભાઈ અખંડ અવિનાશી ગુરુ મળિયા જન્મો જન્મ ના પાતક બળિયા જન્મો જન્મ ના પાતક બળિયા અખંડ અવિનાશી ગુરુ મળિયા જન્મો જન્મ ના પાતક બળિયા
જન્મો જન્મના પાતક બળિયા. મૂળ મુકામે જઈને પડ્યા ગુરુ શરણની માય. સેવો ગુરુ ચરણ ને ભાઈ, સેવો ગુરુ ચરણ ને ભાઈ. મૂળ મુકામે જઈને પડ્યા ગુરુ શરણની માય. સેવો ગુરુ ચરણ ને ભાય. મનુષ્ય જત સદગુરુના શરણ સેવતા ભાગ્ય રેખા રે પલટાય. સેવો ગુરુ ચરણ ને ભાઈ, સેવો ગુરુ ચરણ ને ભાઈ. પૂર્વ જન્મના પુણ્ય ફળિયા. દેવા રામ ગુરુ અમને મળ્યા. દેવા રામ ગુરુ અમને મળ્યા. પૂર્વ જન્મના પુણ્ય ફળિયા. દેવા રામ ગુરુ અમને મળ્યા. દાસ જંતીના મન મળ્યા ગુરુ સ્વરૂપની માય. સેવો ગુરુ ચરણ ને ભાઈ, સેવો ગુરુ ચરણ ને ભાઈ. દાસ જંતીના મન મળ્યા ગુરુ સ્વરૂપની માય. સેવો ગુરુ ચરણ ને ભાઈ. સદગુરુના શરણ સેવતા ભાગ્ય રેખા રે પલટાય. સેવો ગુરુ ચરણ ને ભાઈ, સેવો ગુરુ ચરણ ને ભાઈ. મા વગરનું જેમ બાળક અકળાઈ ગયું હોય, રડતું હોય, દિન લાગતું હોય, જેવી માં આવે કે તરત જ બાળક ખડખડાટ કરતું હસવા માંડે ને જાણે બધુંય મળી ગયું એવું બાળકને લાગે. બધી રીતે બાળકને શાંતિ થઈ જાય અને જે બાળકની ભૂખ છે એ તનપાન કરતા એની ભૂખ શાંત થઈ જાય છે. એમ આપણું મનરૂપી બાળક કેટલાય જન્મથી અકળાયેલું છે. કેટલાય જન્મથી બ્રહ્મરસાયણ પાન કરવાની એની ભૂખ છે. જો કોઈ એવા સદગુરુ માં મળી જાય ને ભાઈ, મનરૂપી બાળકની બધી કલ્પના ટળી જાય અને સદગુરુ ચરણેથી બ્રહ્મરસાયણનું પાન કરતા બાળકને, મનરૂપી બાળકને સર્વ રીતે તૃપ્તિ થઈ જાય છે. અનુભવી સંતનો મત એમ કહે છે, શાસ્ત્રોનો મત પણ એમ કહે છે, વેદોનો મત પણ એમ કહે છે
કે મનને સ્થિર થવાનું ઠેકાણું સદગુરુનું શરણ છે. મનને વિરામવાનું ઠેકાણું સદગુરુનું શરણ છે. એવા સદગુરુનું શરણ સેવતા આપણી ભાગ્યની રેખા પલટાય સેવો ગુરુ ચરણ ને ભાઈ. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુનું શરણ સેવતા આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય છે. હવે ભાગ્યની રેખા પલટાણી કેનું નામ કહેવાય? કે સદગુરુ મળતા, સત્સંગ થતા, એની કૃપા થતા, સત્ય નામનો બોધ થતા જે વિચારધારા બદલી ગઈ, જે વિષયોની વિચારધારા હાલતી તે વિચારધારા બ્રહ્મ ચિંતવનની થઈ ગઈ. માની લેવું કે મારી ભાગની રેખા પલટાઈ ગઈ. મનુષ્યના સમગ્ર પુણ્યનું ફળ એ છે કે ગુરુમાં અને ગુરુના નામમાં પ્રીતિ જાગે. વિચારધારા બદલી એટલે નક્કી કરે એવું કે મારી ભાગની રેખા બદલી ગઈ. બ્રહ્મના ચિંતવનથી જન્માંતરોના કર્મ નાશ પામે છે અને પુણ્યનો ઢગલો થાય છે. પુણ્ય વધે છે. પણ એ પુણ્ય કોઈ સામાન્ય નહીં, મહાપુણ્ય. એ પુણ્ય તમે દાન કરો, વ્રતો કરો, ઉપાસનાઓ નાની મોટી કરો ને એનું જે પુણ્ય છે એ દેહનું સુખ તમને આપે છે. નામ ભજનથી જે તમે પુણ્ય કમાણા એ પુણ્ય તમને ત્રણ લોકના નાથનો હથવારો કાયમ આપે છે. એના શરણનો આશરો કાયમને માટે આપે છે. એટલે દાદા લાભેશ્વર નાથે ગાયું છે કે મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ વિચારમાં મન માન્યું. મોટો પુણ્યશાળી એ છે કે જેનું બ્રહ્મ વિચારમાં મન માની ગયું. બ્રહ્મનું ચિંતન શરૂ થયું. જો સમજાતું હોય તો સદગુરુએ આપણી ભાગની રેખાને પલટાવી દીધી. સદગુરુ શરણ સેવતા વિચારધારા બદલે છે. નકર મલિન વિચારધારા જીવને ક્યાં લઈ જાય ને ભાઈ એ જ નક્કી નથી. ક્યાં ખાડામાં નાખે, કઈ અધોગતિમાં નાખે એ જ નક્કી નથી. સત્સંગે કરી, એની સેવાએ કરી અને સદગુરુના સ્મરણે કરીને જે વિચારધારા બદલી ગઈ એ આપણી ભાગ્યની રેખા બદલી ગઈ. હવે 84ના કૂપમાં પડવાની વાત તો એક બાજુ રહી, એમાં ન પડવું પડે અને કાયમને માટે એવા મહાપુરુષ સદગુરુ સંતના ચરણનો આપને જન્મો જન્મ આશરો મળ્યા કરે. આજ હારી ભાગની રેખા પલટાણી કહેવાય ને. દાદા ઉગારામ, પુંજારામ, અરજીવનરામ, લાભેશ્વરનાથ, દેવારામ બાપા જેવા સંતોની કૃપાથી અટાણે આપણે આ ગદગંગામાં આનંદ વર્ષોથી કરતા આવીએ છીએ. તો ઊંડાણમાં એવો તો ભાવ હોય ને કે જન્મ જન્મ બસ આમનમ મજો રીએ. અને આનંદ એમાં જ છે ને. તો આવા સદગુરુના શરણ જેણે સેવ્યા એ જન્મો જન્મ સુરતાથી આપણી સંભાળ રાખીને કદાચ થોડુંક ગોળથોલિયું ખવાઈ જાય તો મારો નાથ ગોવાળ જ એવો છે ને બાપુ. ઓહો, એની હું વાત કરું, એની હું વાત કરું. એક વાર
એની નજરમાં આવ્યો ને એ જીવ નલે ન જાય નહીં. એવા મહાપુરુષના ચરણનો આશરો આપણને મળ્યો એ જ આપણા ભાગ્યની રેખા બદલાઈ ગઈ. કે ભાઈ અમારે ઘરમાં ખાવાના ફાફા હતા પણ ફલાણા શેઠની મહેરબાની થઈ ગઈ ને અમારા છોકરાને ધંધે ચડાવ્યો, અટાણે બધી રીતે આનંદ છે. એક ધનવાન શેઠની થોડીક મહેરબાની થાય તો આર્થિક સ્થિતિ એ બધી રીતે તમારું સારું થાય છે. આ તો ત્રણ લોકનો નાથ છે વાલા. એની થોડીક મહેરબાની હોય તો હું બાકી રહે એમ કહું છું. અને એની મહેરબાની હોય તો જ આ ગદગંગામાં હું તમે બેઠા હોય ને. એની મહેરબાની હોય તો જ આ ગદગંગામાં આપણે બેઠા હોય, નકર ક્યાંક આપણે હડાકા ન લેતા હોય વાલા. આ ભાગ્યની રેખા પલટાણીયાનો પુરાવો છે. માટે સેવો ગુરુ ચરણને ભાઈ. મનુષ્ય અવતારની અંદર સદગુરુ સંતના ચરણની જેટલી સેવના થાય એટલી કરવી. કામ ધંધા ઉદ્યમ વ્યવહારો એ જંજાળ ખૂટવાનો નથી. એમાંથી આપણે ટાઈમ લઈ અને વારંવાર સંતોનો સમાગમ કરીએ છીએ. એમાં આપણું ને આપણા પરિવારનું પરમ હિત રહેલું છે. પરમ હિત રહેલું છે. પ્રકૃતિ પડદા સદગુરુ તોડે અને આપણી વૃત્તિને નામમાં જોડે. જીવ બિચારો પ્રકૃતિને વસ્તીઓ છે. આપણે એમ થાય કે આ શા માટે એવા કઠોર શબ્દ બોલતો હશે, શા માટે આવું ગેરવર્તન કરતો હશે, શા માટે પાપમાં પગલા ભરતો હોય છે. પણ જીવ બિચારો શું કરે? પ્રકૃતિને વશ થયો છે. જીવ પ્રકૃતિને વશ થયો છે. પ્રકૃતિને વશ થયેલો જીવ સારું વિચારી પણ શકતો નથી. એક વાત યાદ રાખજો, એક વાત યાદ રાખજો. પ્રકૃતિને વશ થયેલો જીવ કોઈ રીતે સારું વિચારી શકતો નથી. એ પ્રકૃતિના પડદાને તોડીને જીવને પરમપદનો અધિકારી બનાવનાર સદગુરુની કરુણા છે. પ્રકૃતિનો પડદો તૂટતો નથી. એ કુદરતનો ગોઠવેલો કર્મ છે. તમે જેવા કર્મ કર્યા હોય એવી મારો નાથ તમારી પ્રકૃતિ બનાવે. એ મારા નાથની બનાવેલી પ્રકૃતિ છે. કોઈના બાપની તાગાત નથી કે પ્રકૃતિનો પડદો તૂટે. પણ સદગુરુ એ કર્મની રેખ ઉપર મેખ મારે છે. હા, તોડી નાખ્યા છે કેટલાયના. એ પ્રકૃતિના પડદાને તોડી બાકી બળ કરીને થાકી જાઓ, વાતમાં એ માલ નથી. એ પ્રકૃતિનો પડદો આપણાથી તૂટે તો જગતનો કાર્યક્રમ ખોરવાઈ જાય બાપુ. તો સદ્ધર્મને રસ્તે કોઈ હાલે નહીં વાલા. કર્મ પ્રમાણે જ જીવની પ્રકૃતિ હોય છે. ચોરી કરવું, લૂંટી લેવું, માણાને મારી નાખવા, જીવને મારી નાખવા આ પ્રકૃતિ નહીં. તમારે ભૂલે છું કે છોકરાને લપાટ મરાઈ ગઈ હોય અથવા તો એક શ્વાનને સોટી મરાઈ ગઈ હોય તો પાછળથી એમ થાય કરે ખોટું માર્યું, તોય તમને આ મરેરાટી થાય. અને કેવી પ્રકૃતિવાળા કે માણાને મારે ને એને મજો આવ્યા કરે. કેટલી જડ પ્રકૃતિ. આવી પ્રકૃતિના પડદા સદગુરુએ તોડ્યા છે ભાઈ. એવા કુકરમાં મૂકી અને એની વિચારધારા બદલી છે. માર કરવા વાળા સોહમ સત્ય નામને જપવા માંડ્યા. આ કોણે કરી દીધું? આ કોણે કરી દીધું? કે સદગુરુએ કરી દીધું. સદગુરુએ કરી દીધું. પ્રકૃતિનો પડદો તૂટ્યા વગર નામમાં વૃત્તિ જોડાય એમ નથી વાલા. એટલે ગુરુ કૃપાની વારંવાર જરૂર છે. ઓહો કે અર્જુને મસવેદન કર્યું ને કોઈ નો કરી ગયા, અર્જુને કર્યું ને પછી દ્રૌપદી એને વૈરા.
અર્જુને કાંઈ પોતાની બાણ વિદ્યાના બળથી જ ખાલી મસ્વેદન નથી કર્યો, કૃષ્ણની કૃપા ભારોભાર હતી બાપુ, ભારોભાર હતી. ત્રાજવા સુધી તો પૂગી ગયો, પણ એક ત્રાજવામાં પગ મૂકે તો બીજું ઊંચું થાય. હવે એનું શું કરવાનું? બે પલામાં પગ હરખારીએ, નીચે જળ કુંડાળામાં જોવું, ઉપર ચક્કર પવનને લઈને માછલી ફરે, એના 3 પદમ વિંધવા. ત્રાજવા સુધી જઈને અર્જુને વિચાર કર્યો કે હું કરું, આગળ એક પલામ પગ મૂકીશ અને બધાય પીડ્યા એમ હું પડીશ, બધાય પીડ્યા એમ હું પડીશ. ભગવાન કૃષ્ણની સામે જોયું. ભગવાન કૃષ્ણએ એક પલાની અંદર બ્રહ્માંડનો ભાર મૂક્યો. એટલે એક પલામાં પગ મૂક્યો અને બીજું પલું ઊંચું ન થયું, એટલે સ્થિર રહી શક્યો. હવે પવનને લઈને માછલી સકર સકર ફરે છે, લક્ષ્ય સંધાય છે, પણ માછલી સ્થિર થાય તો વિંધાય ને. વળી ભગવાન કૃષ્ણની સામે જોયું, પ્રભુ આનું શું કરશું? આ ચક્કર ચક્કર ફર્યા કરે. ભગવાને બ્રહ્માંડના પવનને રૂંધો એટલે માછલી સ્થિર થઈ. અને ત્યારે મસવેદન થયું અને ભક્તિરૂપી દ્રૌપદી થઈ વળ્યા. તે શ્વાસ ને ઉશ્વાસ બે પલાસા આમાં સ્થિર થવાને માટે ગુરુ કૃપાના વજનની જરૂર છે વાલા. નખર આપણા જેવા કેટલાય ઉલ્લીન પીડ્યા, નામમાં ધ્યાન દીધા વિના, નામનું સ્મરણ કર્યા વિના નામ મળ્યું, આ ત્રાજવામાં પગ નો દઈને સ્થિર નો થઈ ગયા ને પીડ્યા, અધોગતિએ હોત પીડ્યા. 4 યુગમાં 2 ભાગના અધોગતિએ વૈયા ગયા છે બાપુ. માટે ગુરુ શરણનો આશરો નહીં છોડે તો સદગુરુની કૃપાનો વજન હશે ને તો હું તમે નામમાં સ્થિર થઈ શકશું. ગુરુ કૃપાના આધ્યાત્મિક માર્ગમાં પળે પળ જરૂર છે વાલા. ત્યાં અમથા વેદ ને શાસ્ત્રો ને ધર્મ ગ્રંથો ને મહાપુરુષો અમથા ગુરુ ગુરુ નથી કરતા ભાઈ. પળે પળ જરૂર છે, પળે પળે એની કૃપાની જરૂર છે. કૃપાનો વજન હોય ને તો કંઈક આમાં સ્થિર થવાય એવું છે. આપણો પુરુષાર્થ અને ગુરુ કૃપા બે ધર કધર જો હે ભાઈ. દાદા લાભેશ્વર નાથના અનુભવનો નિચોડ છે કે ગુરુ ભૂલીને ભવ હાર્યો, નર્ક કુંડનો અધિકાર, દાસ લાભુ કે આને જરૂર રહે 84નો ભટકાર. જો સદગુરુ ભૂલાય, જો ગુરુ ભૂલાય ને તો ભટકાર પીડ્યો જ છે વાલા. પળે પળ એની જરૂર છે. માટે બીજી કાંઈ ન ખબર પડે તો કાંઈ નહીં, બેવડા તેવડા વળી નહીં, ગુરુનું શરણ ન મૂકવું એમ કહું છું. ગુરુના ચરણથી વિમુખ ન થવું. જાજી ખબર ન પડે તો ખાઈ નહીં, પણ સદગુરુ મારા સર્વોપરી છે, મારા મનના ભાવ એ પૂર્ણ કરશે, મારો ઉદ્ધાર કરશે, મારું કલ્યાણ કરશે. આ જ ચરણમાં મારો ઉદ્ધાર છે. આ જાતની દ્રઢ નિષ્ઠા એ ભક્તિરૂપી ઇમારતનો પાયો છે. ભક્તિરૂપી ઇમારતનો એ પાયો છે. નિષ્ઠા, ગુરુ સ્વરૂપની, ગુરુ વચનની નિષ્ઠા, નિષ્ઠા જોઈએ છે. તો ભાઈ ચકર ચકર ફલતી માલતી વિષયના પવનને લઈને મન સકર સકર ફરે છે કે નહીં? એક નિમિષ વાર સ્થિર નથી થતું. એનું કારણ કે વાસનાના પવનની આંટીઓ આવે છે. હવે આ પવનને રૂંધવાને માટે, વાસનાના પવનને રોકવાને માટે શું કરવું? એ ગુરુએ સાધના બતાવી કે તારો પ્રાણ નિયમમાં આવશે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવશે અને વાસનાનો પવન બુજાઈ જાય. આ એક વિજ્ઞાન ગુરુએ ગોતી દીધું કે ઇન્દ્રિયોને દબાવવાની નથી, તમારા પ્રાણને નિયમમાં લ્યાવો. પ્રાણ નિયમમાં આવશે એટલે ઇન્દ્રિયોની વાસનાનો પવન બુજાઈ જાય અને ઇન્દ્રિયો તારા નિયમની અંદર આવી જાય. ઈચ્છા શક્તિના કાબુની અંદર ઇન્દ્રિયો આવી જાય. તું જેમ હાકીશ એમ તારી ઇન્દ્રિયો ચાલશે. ઇન્દ્રિયો ચાલશે. તારા જીવનરૂપી રથના ઘોડા ઇન્દ્રિયો રૂપી. તું હવે ગુરુગમ લગામ મળી એટલે તું આંકે એમ હાલ છે, નકર ઘોડા એની મેળાએ જાય બાપુ.
ક્યાં ખાડામાં નાખે નક્કી નહીં, ક્યાં ખાડામાં નાખે ને એ નક્કી નહીં. પણ ગુરુએ લગામ આપી કે ઇન્દ્રિય રૂપી ઘોડા તું હાય કેમ હાલે, એ આ નામ છે, એ આ નામરૂપી લગામ છે. આ કોણ આપે? કે સદગુરુ આપે. કોણ આપે? સદગુરુ આપે. પ્રકૃતિ પડદા સદગુરુ તોડે અને વૃત્તિ નિજ નામમાં જોડે. જ્યારે મનની સ્થિરતા થઈ ત્યારે લક્ષ્ય વિંધાણું, ત્યારે ભક્તિરૂપી દ્રૌપદી એને વૈર્યા. ભક્તિરૂપી દ્રૌપદી વૈર્યા ત્યારે એ જ્ઞાની ભક્ત કહેવાય છે. વૃત્તિને નિજ નામમાં જોડે. ભક્તિ કરવામાં શું શીખવું છે? કે આપણી વૃત્તિને નામમાં જોડવા શીખવાનું છે. વૃત્તિ મન નામ સંગી બની ગયા એટલે આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો, ધ્યેય હાંસલ થઈ ગયો. પ્રકૃતિ પડદા સદગુરુ તોડે ને આપણી વૃત્તિને નિજ નામમાં જોડે. કર્યા કર્મની મટકી ફોડે ફોડે સદગુરુ રાય. કર્યા કર્મનું જે માટલું ભર્યું હતું એ જ ગુરુએ ફોડી નાખ્યું. મને લાગે કૃષ્ણની કથામાં આવડા આ કદાચ મારા નાથે માટલા ફોડ્યા હોય. એને કાંઈ માખણ નહોતું મળતું, ગઈ નહોતું મળતું, એવું તો કાંઈ હતું નહીં. મારો નાથ દયાનો સાગર છે. ગોપી બને એનું માટલું એ ફોડી જ નાખે બાપુ. ગોપી બને ને એનું માટલું એ ફોડી નાખે. ગો નામ ઇન્દ્રિયો પી નામ પીવું. પોતાના ઇન્દ્રિયોથી મનથી બ્રહ્મ સ્વરૂપનું પાન કરે, એના કર્મનું માટલું મારો નાથ ફોડી નાખે. દરી સિર પાપ કી મટકી મેરા ગુરુદેવ ને ઝટકી. બ્રહ્માનંદ ને પટકી. હવે અગર ફૂટે તો ફૂટન દે. મુझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. કર્યા કર્મની મટકી સદગુરુ ફોડી નાખે છે. કર્મના બંધનમાંથી મુક્ત કરે છે. માટે મટકી તો સદગુરુ જ ફોડે, બીજું કોઈ ન ફોડે. બીજું કોઈ ફોડી ન શકે. કથામાં કૃષ્ણ સિવાય કોઈ માટલા ફોડ્યા એવી કથા આવે છે? આવે છે? સદગુરુ સિવાય કોઈ ફોડે જ નહીં. આપણે તો ડાયા છે હમુનું માટલાને હાસવીએ બાપુ, ફૂટવા ન દે. આપણે એવા ડાયા છે એ કે આને ફોડ, આને ફોડ, આને ફોડ. કર્મના બંધનમાંથી મુક્ત થતા પ્રકૃતિનો ભેદ બદલી જતા જે મન અજ્ઞાનયુક્ત હતું એ મન જ્ઞાનયુક્ત થયું. એ જ મનની અંદર સત્ય જ્ઞાનની જ્યોતિ પ્રગટી. જ્ઞાન જ્યોત અખંડ પ્રગટાવે એટલે જન્મો જન્મના અંધકાર જાવે. મનને સાસુ જ્ઞાન આપનાર, સાસી સમજણ આપનાર, મનની અંદર જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર, મૌન રૂપી કોડિયામાં જ્ઞાન રૂપી જ્યોત પ્રગટાવનાર ત્રણ લોકનો નાથ મારો સદગુરુ છે. સદગુરુ છે. મનને કેવળ જ્ઞાન આપનાર, શાશ્વત જ્ઞાન આપનાર સદગુરુ સંત. એક વખત મનની અંદર આ જ્ઞાનની જ્યોતિ પ્રગટી. હવે મનની અંદર જ્ઞાનની જ્યોતિ પ્રગટી એ આપણે કેને કહીશું? મનની અંદર જ્ઞાનની જ્યોતિ પ્રગટી એ આપણે કેને કહીશું? કે મનથી અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતવન થયું એટલે સમજી લેવું કે જ્ઞાનરૂપી જ્યોતિ પ્રગટી ગઈ. જ્ઞાનરૂપી જ્યોતિ. તુલસીદાસનો આમાં મત છે. સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા. સોહમ અસ્મિ એવી અખંડ જ્યોતિ પ્રગટ થાય ત્યારે ભવ દુઃખ દૂર થાય છે અને આત્મ અનુભવનું સુખ પ્રાપ્ત થાય છે. આ જ્યોતિ પ્રગટતા
બહુ દુઃખ દૂર થાય છે અને આત્મ અનુભવનું સુખ પ્રાપ્ત થાય છે. અને સંતના મત પ્રમાણે આત્મ અનુભવના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. બીજું કોઈ સુખ નથી. નહીં. જે સુખ માટે દોડધામ કરી એ તો બધા નાશવંત અને ક્ષણિક સુખ છે. એને જૂટવાઈ જતા વાર લાગતી નથી. જરાય વાર લાગતી નથી. જ્ઞાન જ્યોતિ અખંડ પ્રગટાવે. એક વખત આ જ્યોતિ પ્રગટી ગઈ, એક વખત મન આ કેવળ જ્ઞાનને પામ્યું, કોઈ જન્મે એનું જ્ઞાન નષ્ટ નથી થતું. નહીં. ભલે હું એમ કહું છું કે ઓલા ગંધર્વો એની ભૂલ થઈ અને દેવળ મુનિ પાસે સંગીતની વિદ્યાનું પરીક્ષા આપવા માટે ગયા, પણ મહારાજ સમાધિમાં હતા. એટલે આને આવો કોણ કહે, આનો સત્કાર કોણ કરે, આવો બેસો કાંઈ કીધું નહીં. એટલે આને ખોટું લાગ્યું કે જેની પાસે આપણે પરીક્ષા આપવા આવ્યા છે એ આપને આવો બેસો કાંઈ કહેતા નથી. કેટલાય માનના પોટલા લઈને ગુરુ ચરણે જાય ને ત્યાં તકલીફ છે. હો ભાઈ, ગુરુ ચરણે તો ઝીણામાં ઝીણું દાસના દાસ થઈને રહેવું. જગત દ્રષ્ટિએ આપણી કદાચ ગમે એવડી પોસ્ટ મોટી હોય, પણ ગુરુચરણમાં તો એને બાળક થઈને રહેવું પડે. બાપુ, ગુરુચરણમાં એને બાળક થઈને રહેવું પડે. વિદ્યાના મદમાં મીંડા ગાવા તો સમાધિમાં હતા. મહારાજની અવાજ થતા સમાધિમાં ભંગ પડ્યો. મહારાજને જરા રોષ થઈ ગયો કે તમે કોઈ મનુષ્યને લાયક નથી. પશુ જેવું વર્તન કર્યું. પશુને ન ખબર પડે તમે તો મનુષ્ય છો. હું સમાધિનું સુખ લઈ રહ્યો તો મારા એ સુખની અંદર તમે ભંગ પાડ્યો. તમારો 184 યોનિમાં જન્મ થઈ ગયો. તે બેએ પ્રાર્થના કરી, પ્રભુ ભૂલ થઈ થઈ, પણ હવે અમારો ઉગારો કેમ? કે જાઓ, એક તમારા બેયનું યુદ્ધ થશે અને એકને ભગવાન મારી અને એકને ઉગારીને ઉગારશે. તો હાથીનો દેહ એને પ્રાપ્ત થયો, એકને ઝુંડનો દેહ પ્રાપ્ત થયો. તો કથા એમ કે છે કે પાણીમાં બુડતા મૃત્યુની સંધ્યાએ હાથીએ હરિનું નામ પોકાર્યું. હાથીએ હરિનું નામ પોકાર્યું. હવે માણાને નામ લેવામાં બહુ મુશ્કેલી છે ને હાથીને આવડી ગયું. જ્ઞાનની જ્યોત પ્રગટ થઈ છે, એ ગમે એ જન્મમાં બુઝાતી નથી. ગમે એ જન્મમાં બુઝાતી નથી. જડ ભરતને હરણનો દેહ આવ્યો તો હરણના દેહમાં એને જ્ઞાન હતું, જોઈત બુજાણી નહીં. મારો સદગુરુ આવો દીવો પ્રગટાવવા વાળો છે. વાલા, આવો દીવો પ્રગટાવે કે કદાચ જીવની થોડીક ભૂલ થાય તો આ દીવો ન ઠરે. આ જ્ઞાન નાશ ન થાય. આ શાશ્વત જ્ઞાન છે, અખંડ જ્ઞાન છે. આ જ્ઞાનનો કોઈ દી નાશ નથી થતો, કારણ કે આ તો અવિનાશીનું જ્ઞાન છે. વિનાશ ન થાય એ અવિનાશીનું જ્ઞાન છે. એ કોઈ જન્મની અંદર એ જ્ઞાનનો નાશ થતો જ નથી. મતલબની વાત કે એક વખત મનની અંદર આ જ્યોત પ્રગટી જવી જોઈએ. પ્રગટી જવી જોઈએ. જ્ઞાન જ્યોત અખંડ પ્રગટાવે એટલે જન્મો જન્મના અંધકાર જાવે. જન્મ જન્મનો અજ્ઞાન રૂપી અંધકાર ટળી ગયો. હવે કોઈ જન્મની અંદર અજ્ઞાન લાગુ પડવા પાણું નહીં. હવે જન્મો જન્મ પ્રકાશ વધતો જાય, કમાઈ વધતી જાય. પ્રહલાદ જેવાને, ધ્રુવ જેવા નાના બાળકોને, 5-7 વર્ષના બાળકોને ભગવાનના નામમાં પ્રીતિ બંધાઈ ગઈ. આ એક જન્મની કમાઈ નહોતી, કેટલાય જન્મથી પ્રગટેલો દીવો હતો અને જન્મ પ્રતિ જન્મ કમાઈ વધતી જતી હતી. જન્મ પ્રતિ જન્મ
કમાઈ એની વધતી જાતી હતી. મન વેપારી વસ્તુ ઓરીએ જેનો સોળેરો હોય રંગ, ધોણે ધોણે નિત નવો ઉડી જાય રંગ પતંગ. જન્મો જન્મા રંગ ચડતો રહે છે. કમાઈ વધતી રહે છે, કારણ કે આ જ્ઞાનનો નાશ નથી થતો. ને જ્ઞાન દીપક જ્યાં પ્રગટી ગયો, આ સ્વરૂપ ભાન જેને પ્રાપ્ત થયું, જેને સદગુરુ ચરણના આશરો મળ્યો, એને જન્મો જન્મ ગુરુ ચરણનો આશરો મળ્યા કરે છે. જન્મો જન્મ એ આશરો મળ્યા કરે છે. એટલે જન્મ જન્મ અંધકાર મટી ગયો. આ જન્મમાં દીવો પ્રગટાયો અને પાછા આવતા જન્મે વળી મહેનત કરીને પાછો પ્રગટાવો, એમ નહીં, એમ નહીં. ઠરતો જ નથી, ઠરતો જ નથી. છોકરું બોલવા શીખેતા ગુરુ ગુરુ કરવા માંડે, આ ઓલી વખતનો પ્રગટેલો દીવો છે બાપુ. ઓલી વખતનો પ્રગટેલો દીવો છે. નકર આવડા છોકરાને ગુરુમાં હું ખબર પડે ભાઈ સાહેબ, પડે? જન્મ જન્મનો અંધકાર યોગ્ય. હવે સત્ય જ્ઞાનના પ્રકાશમાં અંધકાર કોઈ દી થતો નથી. ગુરુ મંદિરમાં રાત ન ભાંસી, જ્ઞાન દીવા કર રહ્યા પ્રકાશી. એના ચરણે શોધ કરી મુજ દ્વારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. થઈ છે દયા ગુરુ દ્વારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. ક્યારેય અંધકાર જ ન થાય, અજ્ઞાન લાગુ જ ન પડે, અજ્ઞાન લાગુ જ ન પડે. આપણે કાલે કીધું હતું કે એકવાર શેરડીની ખાંડ થઈ, ખાંડની પાછી શેરડી થાય જ નહીં, થાય. એકવાર પારસના પરસથી લોઢું સોનું થયું, એ પાછું લોઢું નો જ થાય, થાય. એમ એક વખત જીવ બ્રહ્મ સ્વરૂપ બન્યો, એ પાછો જીવ નો થાય, ના થાય. મતલબની વાત બનવો જોઈએ. જ્ઞાન દીપક અખંડ પ્રગટાવે, જન્મો જન્મના અંધકાર જાવે. નિરંતર નિજ રૂપ દર્શાવે, દર્શાવે સદગુરુ રાય નિરંતર રૂપ. જ્યારે અનુભવ જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે જ આ નિરંતર સ્વરૂપ જોવામાં ને અનુભવવામાં આવે છે. ઘીના દેવા 1000 કરો તો ઈ દીવાને અંજવાળે ઠાકર ન દેખાય, અનુભવના અંજવાળે દેખાય. 1,00,000 દીવા કરો તો ઈ દીવાને અંજવાળે ઠાકર ન દેખાય, અનુભવના દીવાના અંજવાળે ઠાકર દેખાય છે. ઈ જ્ઞાન દીપક પ્રગટાવી, અનુભવનું અંજવાળું કરી અને નિરંતર સ્વરૂપની ભાન કરાવનાર સદગુરુ છે. એટલે સદગુરુનો આપણા ઉપર મોટો ઉપકાર છે, મોટો ઉપકાર છે, મોટી દયા છે કે જે અંજવાળું કરીને પોતાના નિજ સ્વરૂપની ભાન કરાવે છે. બાકી દેહમાં ભગવાન છે, એમાં વેદનોય મત છે, શાસ્ત્રોનોય મત છે, પુરાણોનોય મત છે, સંતોનોય મત છે, ઋષિ મુનિઓનો મત છે, જ્ઞાનીઓનો મત છે કે તારા દેહમાં ભગવાન છે, પણ હવે અંધારું છે ને એટલે ઠાકર દેખાતા નથી. અંધારું છે એટલે ઠાકર દેખાતા નથી. અને એ અંધારું કાઢમાં આમાં ઓલો દીવો, આમાં કાંઈ નથી આવતો, આવે કઈ. અને ઈ દેવો આમાં મૂકવા જાય બળે કે ન બળે, શું થાય? બરાબર. આ દીવો તો એવું છે, અંજવાળું કરે ને શીતળતા આપે. લે હાલે, અંજવાળું કરે અને પછી શીતળતા આપે. આ ઈ દીવો છે. હાલ્યો કર્મને બાળે ને બીજું કાંઈ ન બાળે, આ ઈ દીવો. કર્મને બાળે ને બીજું કાંઈ ન, કર્મને બાળે ને બીજું ઠારે, આ ઈ દીવો. એટલે આવો દીવો ગુરુવીને ક્યાંથી મળે? ક્યાંથી મળે? ગમે એવા મોટા શહેરના મોટા સ્ટોલો અહીંયા જાઓ કે ભાઈ કરમ બાળે ને બીજું ઠારે એવો દીવો દ્યો.
લાખ રૂપિયા લ્યો, 5 લાખ રૂપિયા લ્યો, કરમ બાળે ને બીજું ઠારે એવો દીવો દ્યો. મળે ક્યાં? વગર મહેનતે ને સેલાએ આવો દીવો દીધો, ગુરુને દયા નથી લાગતી, ગુરુને કરુણા નથી લાગતી. વગર મહેનતે ને આપણે શું કર્યું? શું કરી છૂટ્યા? કે કાંઈ નહીં. અનહદ કૃપા કરીને એની કરુણાની દ્રષ્ટિથી મહામૂલ્યવાન આ સત્યનામ રૂપી દીપક સદગુરુએ આપ્યો. નિરંતર નિજ રૂપ દર્શાવે, જે જ્ઞાનના પ્રકાશથી પોતાના નિજ સ્વરૂપનું ભાન થાય છે, એ નિજ સ્વરૂપનું ભાન કરાવનાર સદગુરુ સંત છે. તો ભાઈ, એવા અખંડ અવિનાશી ગુરુ મળ્યા તો જન્મો જન્મના પાતક બળ્યા. એક વખત એ સ્વરૂપનું દર્શન થતા જન્મો જન્મના પાતક બળી અને ભસ્મ થાય છે. ધ્યાન સ્મરણની અંદર જે ગુરુ સ્વરૂપનું દર્શન થયું એ અખંડ અવિનાશી ગુરુ મળ્યા. એટલે જન્મો જન્મના પાતક બળ્યા. જન્મો જન્મના પાતક બળી અને ભસ્મ થાય છે. દાદાએ ગુરુ મહિમામાં ગાયું છે કે એક વખત ગુરુ દર્શન દેવે તો ભવ ભવના પાપ નો રેવે. એ આ વાત છે. એક વખત ગુરુ દર્શન દેવે તો ભવ ભવના પાપ નો રેવે. તો ભાઈ, અખંડ અવિનાશી ગુરુ મળ્યા. અખંડ અને અવિનાશી જે ગુરુ તત્વનો કોઈ દી નાશ નથી, અખંડ છે, નિત્ય છે. ગુરુ કોઈ દિવસ મરતા જ નથી. જન્મ હોય તો મરણ હોય ને, જન્મ હોય તો મરણ હોય ને. કે પણ અમારા ગુરુ સમાધિસ્થ થઈ ગયા ને, કે એ ગુરુનો દેહ સમાધિસ્થ થયો છે. ગુરુ તો તારા ધ્યાનની મૂર્તિ હજી એમનેમ બેઠી છે, એમનેમ બેઠી છે. એ ધ્યાનની મૂર્તિ કોઈ દિવસ સમાધિસ્થ થતી નથી. દેહ તો ગમે એના પડી જ જાય છે. દેહમાં રહેવાવાળું ગુરુ તત્વ છે એ અખંડ અને અવિચળ છે. એનો કોઈ દી નાશ નથી. અખંડ અને અવિનાશી ગુરુ મળ્યા એટલે અમારા જન્મ જન્મના પાતક બળ્યા. જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થયા. મૂળ મુકામે જઈને પડ્યા. મન એનું સ્મરણ કરતા એ સ્વરૂપની અંદર સમાઈ ગયું. એ મનનું મૂળ મુકામ છે. મન ન્યાથી જ ઉત્પન્ન થયું છે, ન્યા જ સમાહે. બીજે એને સમાવાના પ્રયાસો કરશો તો સમાશે જ નહીં. મનને સમાવાનું ઠેકાણું સદગુરુ સંતનું ચરણ છે, એનું સ્વરૂપ છે. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક ઈચ્છે, વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. ન્યા જ વિરામે. મન ન્યા વિરામમાં માટે જ મથણા મથીર્યું, પણ એ ઠેકાણું બતાવવા વાળું કોક મળવું જોઈએ ને. જે ઘરથી જીવાયા છે, જે સોઈ ઘર પાયા, ઉલટ સમાયા આપમાં તો અનહદ લક્ષ્ય લાયા. સાધુ ખોજી હદ બેહદ, બેહદ આગે ચલના, નામ રૂપ વિચાર કે એક બ્રહ્મ સાગર મેં મિલના. જીવ જે ઘેરેથી આવ્યો છે ત્યાં સમાવા માગે છે. વરસાદ ગમે એટલો વરસે, ગમે એટલું પાણી પૃથ્વી ઉપર રેલાય પડે, નદી દ્વારા પાણી જ્યાંથી આવ્યું ત્યાં પાછું સમુદ્રમાં જાય છે. પાછું સમુદ્રમાં જાય છે. નદીઓ દ્વારા પાછું સમુદ્રમાં વયું જાય છે. અઢળક વરસાદ વરસો એ બધું પાણી સમુદ્રમાંથી જ વાદળાઓએ ખેંચ્યું હતું.
અને વરસ્યું એટલે પાછું એ પાણી આડા અવળું થઈ ગમે એમ કરીને પાછું સમુદ્રમાં જ જાય છે. બસ વરસાદ વરસે એ ડેમો બાંધો તો ડેમોમાં તમે બધું પાણી હાંચવીને હગો, તમારે ઓવરફ્લો રાખવો જ પડે. એ વરસાદી પાણીને તો સમુદ્ર જ સમાવી શકે. એમ ઇન્દ્રિયોના પ્રવાહોને શાંત તો મારો સદગુરુ જ કરી શકે. સગવડતાના ગમે એટલા ડેમ બાંધો, એમાં મનવૃત્તિ શાંત નહીં થાય. નહીં થાય. ગમે એટલા સગવડતાના ડેમ બાંધો, એની અંદર એ શાંત નહીં થાય. એ તો ગુરુ સ્વરૂપમાં જ શાંત થાય, બીજે નહીં થાય. બીજો પ્રયાસ આપણો નકામો છે, ખોટો છે. તો ભાઈ નિરંતર નિજ સ્વરૂપ દર્શાવે દર્શાવે સદગુરુ રાય, સેવો ગુરુ ચરણ ને ભાઈ. પૂર્વજન્મના અમારા પુણ્ય ફળ્યા દેવારામ સદગુરુ અમને મળ્યા. આપણી કંઈક પૂર્વજન્મની કમાઈ હોય તો ધીંગા ધણીવાલા ગુરુ મળે. અને જ્ઞાન અથોડે આપણા જીવનનો ઘાટ ઘડીને અણઘણને અલંકાર રૂપ બનાવી દેનાર હોય તો વાલા સદગુરુ છે ને. અણઘણને અલંકાર રૂપ બનાવી દેનાર હોય તો સદગુરુ છે. પણ અથોડા ખમમાં પડે એ અઘરું છે. અથોડા ખમમાં પડે એમાં ઘણી વખત ગુરુની આજ્ઞામાં શંકા કુશંકા હોત થાય બાપુ. અથોડા ખમવા ને એ અઘરા. કારણ કે આપણે તો આપણા મનને ફાવે એમ જ ભક્તિ કરી લેવી છે. આપણા મનને ફાવે એમ ભક્તિ કરી લેવી, એમ ન થાય. જ્ઞાન રૂપી અથોડા ખમમાં પડે બાપુ, ખમમાં પડે. અમારી નાની ઉંમરમાં અમને ક્યાંય દેવારામ બાપા રમવા જવા ન દે, ફિલ્મમાં જવા ન દે, ભોવાયા જોવા જવા ન દે, નાટક જોવા જવા ન દે, ગુલ્ફીન ગોલાઈ ન ખાવા દે. ખાધે હારા વાટ નહીં, ભૂકો બોલી જાય. તો એમ થતું ગોલા હું કામ નહીં ખાવા દેતા હોય. એક વખત એણે કીધું ગોલા ખાવ તમારું ગળું સારું નહીં રહે, એટલે નહોતું ખાવા દેતા. અટણ મારું ગળું તમને સારું લાગે દયા દેવારામ બાપાની બાપુ. ગોલા ખાધા હોત તો એમ બધું છે વાલા. પણ હથોડા ખમમાં ને અઘરા લાગતા તો મને નહોતું ગમતું, પણ કેમ થાય, ગમતું નહોતું. ગામમાં ભોવાઈ આવે એવા તેમ થાય બધા છોકરા જોવા જાય ને આપને બાપા જવા ન દે. રોજ હાંજે રામાયણ કે મહાભારત કે વંચાવે. જેથી ગામમાં ભોવાઈ આવ્યા હોય તેથી મોડે સુધી વંચાવે. આમ આમ ઉભા આવે હો કે બંધ કરે જ જાય, બંધ કરે જ જાય. પછી તકલીફ ઈ કે એનો ખાટલો એને પડકે જોવાનું ન કરે, સોરાઈએ વયા જાય. કાંઈ કામ જ ન આવે, શું કરવાનું. તેથી બહુ અઘરું લાગતું હતું. પણ હવે એમ થાય છે કે મારા નાથે અથોડા ન માર્યા હોત તો આ અલંકાર ન થાત, ન થાત. જ્ઞાનના અથોડા ખમવાન ભાઈ એ અઘરું તો છે જ. ખમી લઈએ તો એના કરુણાના અથોડા છે, કરુણાના અથોડા છે. ઘાટ ઘડવા માટે મારે છે. એવી પૂર્વજન્મની આપણી કમાઈ હોય તો એવા સદગુરુ મળવાનો યોગ થાય છે. પૂર્વજન્મના પુણ્ય ફળિયા દેવારામ ગુરુ અમને મળ્યા. દાસ જંતીના મન મળ્યા ગુરુ સ્વરૂપની માય. જો આપણું મન ગુરુ સ્વરૂપની અંદર સમાઈ ગયું એટલે મનુષ્ય જન્મનો ફેરો સફળ થઈ ગયો. મનુષ્ય જન્મનો ફેરો સફળ થઈ ગયો. છોકરાને માએ તેડી લીધું, પછી છોકરાને હાલવાનું નહીં, માં હાલે ને છોકરાને પંથ કપાય. બરાબર ને? છોકરાને માએ તેડી લીધું પછી કે માં હાલે અને છોકરાનો પંથ કપાય. એમ એક વખત ગુરુ સ્વરૂપની અંદર જેનું મન માની ગયું
એનો પંથ ગુરુની દયાથી સહજ રીતે કપાય છે. સહજ રીતે કપાય છે. પણ મતલબની વાત, ગુરુ માની કાંખમાં મનરૂપી છોકરું બેહી જવું જોઈએ. બેહી જવું જોઈએ. પણ કેટલાય છોકરા કાંખમાં ધરા રેઠા ઉતરે ને ધોડે ને પડે. આપણું એવું છે. આપણું એવું છે. ઠેહું આવે ને લોહી નીકળે ને ઘણું થાય ને પછી રાયડે રાયડને કાળો દેખાડો બધી કાકમાં જ બેઠું રહે ને. ગુરુને આધાર રાખીને આયલો જાન ભાઈ સાહેબ. ડાપણ મૂકીને હવે મૂકીને ડાપણ. હે તો મનુષ્ય જન્મને સફળ કરી લેવો હોય તો માથે એવા ધીંગા ધણી સદગુરુ ધારવા જોઈએ. ગુરુ ધારવા જોઈએ. ગુરુ કૃપા બીન છૂટે ન ગ્રંથિ માયા મહા વિકાર. રામકૃષ્ણ જેવા એ ગુરુ સેવા રવિ. તું એવા ગુરુને ધાર. મનુષ્ય જન્મને સફળ કરવા સદગુરુ માથે ધાર મનવા. ગુરુ ચરણમાં સિધાવ. મનવા ગુરુ ચરણમાં સિધાવ. મનુષ્ય જન્મને સફળ કરવા સદગુરુ માથે ધાર. મનવા ગુરુ ચરણમાં સિધાવ. મનવા ગુરુ ચરણમાં સિધાવ. ગુરુ વિના નહીં આવે યારો. ગુરુ બતાવે મોક્ષ કિનારો. ગુરુ બતાવે વાલા મોક્ષ કિનારો. ગુરુ વિનાનો નહીં આવે યારો. ગુરુ બતાવે મોક્ષ કિનારો. નામ નિશાન નિશ્ચય બતાવી પલમાં ઉતારે પાર. મનવા ગુરુ ચરણમાં સિધાવ. મનવા ગુરુ ચરણમાં સિધાવ. નામ નિશાન બતાવી નિશ્ચય પલમાં ઉતારે પાર. મનવા ગુરુના ચરણમાં સિધાવ. મનવા ગુરુ ચરણમાં સિધાવ. મનુષ્ય જન્મને સફળ કરવા સદગુરુ માથે ધાર. મનવા ગુરુના ચરણમાં સિધાવ. મનવા ગુરુના ચરણમાં સિધાવ. ગોવિંદ રૂપ ગુરુને જાણો. અંતરની ભ્રમણાને ટાળો. અંતરની રે ભ્રમણાને ટાળો. ગોવિંદ રૂપ ભાઈ ગુરુને જાણો. અંતરની ભ્રમણાને ટાળો.
મનવ્રતિને વિષયથી વાળો છોડી દે સર્વ જંજાળ મનવા ગુરુના ચરણમાં સિધાવ મનવા ગુરુ ચરણમાં સિધાવ મનવ્રતિને વિષયથી વાળો છોડી દે સર્વ જંજાળ મનવા ગુરુ ચરણમાં સિધાવ સદગુરુના ભાઈ શરણ સેવતા મનુષ્ય જન્મને સફળ કરવા સદગુરુ માથે ધાર મનવા ગુરુ ચરણમાં સિધાવ મનવા ગુરુ ચરણમાં સિધાવ તીર્થના તીર્થ સદગુરુ આપે હો અવિષળ પદમાં સદાય થાપે અવિષળ પદમાં સદાય થાપે તીર્થના તીર્થ સદગુરુ આપે અવિષળ પદમાં સદાય થાપે કરજ કરમના સર્વ કાપે આપે મુક્તિ સદાય મનવા ગુરુ શરણમાં સિધાવ કરમ કરજ કરમના સર્વ કાપે આપે મુક્તિ સદાય મનવા ગુરુ ચરણમાં સિધાવ મનવા ગુરુ ચરણ ને સિધાવ મનુષ્ય જન્મને સફળ કરવા સદગુરુ માથે ધાર મનવા ગુરુ ચરણમાં સિધાવ મનવા ગુરુ ચરણમાં સિધાવ સગુણ બ્રહ્મ સદગુરુ પ્યારા નિર્ગુણ નામ સદા હે ન્યારા નિર્ગુણ નામ વાલા સદા હે ન્યારા સગુણ બ્રહ્મ સદગુરુ પ્યારા નિર્ગુણ નામ સદા હે ન્યારા દાસ જંતીના પ્રાણ પ્યારા સદગુરુ સુંદર શ્યામ મનવા ગુરુ ચરણમાં સિધાવ દાસ જંતીના પ્રાણ પ્યારા સદગુરુ સુંદર શ્યામ મનવા ગુરુ ચરણમાં સિધાવ મનુષ્ય જન્મને સફળ કરવા સદગુરુ માથે ધાર મનવા ગુરુ ચરણ में સિધાવ મનવા ગુરુ ચરણ में સિધાવ મનુષ્ય જન્મને સફળ કરવા માથે સદગુરુ થાય
મનુષ્ય જન્મને જો સફળ કરવો હોય તો માથે સદગુરુ હોવા જોઈએ. મનુષ્ય જન્મની સફળતાની માહિતી આપનાર, માહિતી આપીને સફળ કરાવનાર એની કરુણાથી એવા સદગુરુ છે, એવા સદગુરુ છે. મનુષ્ય જન્મને સફળ કરવા માથે સદગુરુ ધાર. મનુષ્ય જન્મની સફળતા શેમાં છે? સફળ. મનુષ્ય જન્મને સફળ કરવો હોય તો સારું ફળ ખાવું પડે. તમારે તાજું થવું હોય તો અડદિયા ખાવા પડે, બરાબર? ગુંદર પાક જે હોય તે. એમ મનુષ્ય જન્મને સફળ કરવો હોય તો સારું ફળ ખાવું પડે. તો મનુષ્ય જીવનની અંદર સારામાં સારું ખાવા જેવું ફળ હોય તો મોક્ષ ફળ છે. સારામાં જેવું ખાવા જેવું ફળ હોય તો એના સ્વાદની વાત જવા દો. એના સ્વાદની. અને આ ફળ સાલોતરા અને બી વગરનો પરબારો ગર્ભ જ છે. સીધો ગર્ભ છે. આ ફળને ચખાડનાર સદગુરુ છે. જે સફળતાના આરે ગયા ગમે એને પૂછી જુઓ, ગમે એના અનુભવની ડોક્યું કાઢી, અનુભવની અંદર ડોક્યું કાઢી જુઓ, એ એમ જ કહેતા હશે કે સદગુરુની દયાથી સફળ થયા છે. સદગુરુની દયાથી. રાજા દશરથ રામના પિતાજી વશિષ્ઠ મહારાજને એમ કહે છે કે તમારા ચરણ પૂજવાથી મને હું લાભ થયો એ મારું મન સમજે છે. જે જગતના લોકો જાણતા નથી, આપના ચરણને પૂજી, આપના ચરણની રજને પૂજીને મહારાજ હું સર્વસ્વ પામ્યો છું. સર્વસ્વ પામ્યો છું. તમારા ચરણને પૂજતા જ મારે ત્યાં ઠાકરનું અવતરણ થયું છે. સદગુરુના ચરણ પૂજતા જ આપણા ઘટની અંદર આત્મપદનું અવતરણ થાય છે. વાલા, ગમે ત્યાં ડોક્યું ગાડો ને ગમે એનો અનુભવ પૂછો, ગુરુ દયાથી જ સફળ થયા છે. ગુરુ દયાથી સફળ થયા છે. સફળતાનો આરો જ સદગુરુ છે. ગુરુ છે. ગુરુ વિના નહીં આવે આરો, ગુરુ બતાવે મોક્ષ કિનારો. સદગુરુ વિના ભવ સિંધુનો આરો નથી આવતો. જો સમજાતું હોય તો સદગુરુએ નામ આપ્યું, એ નામની અંદર આપણું મન સ્થિર થયું એટલે ભવસાગર સિંધુનો આરો આવી ગયો. નામ છે એ જ કિનારો છે. નામ છે એ જ કિનારો છે. જ્યાં સુધી મન નામને ભૂલીને ઇન્દ્રિયોના વિષય સાગરમાં આટા મારે છે ત્યાં સુધી હજી વાણ ડૂબવાનું અને મદ મગજ ગળવાના બધા ભય છે. ડૂબવાનો પણ ભય છે. વિષય સાગરમાં વિહાર કરતું મન જ્યારે નામમાં આવી ગયું, નામમાં લાગી ગયું એટલે કિનારો આવી ગયો. વિષય સાગરમાંથી બારું કાઢીને આ બ્રહ્મસાયરમાં આ કિનારા ઉપર લાવી દેનાર સદગુરુ સંત છે. મોક્ષનો કિનારો સદગુરુ બતાવે છે. અગર જિંદગી વહી જાય તો મોક્ષ હું એ જ અમુકને ખબર ન હોય. અમુકને એ જ ખબર ન હોય કે મનુષ્ય જીવનમાં મોક્ષ મેળવવો જોઈએ. એને એમ કે મનુષ્ય જીવનમાં પૈસા મેળવવો જોઈએ. મોક્ષ મેળવવો તો એના શબ્દ કોષમાં જ ન હોય. આ તો જે બોલો દાદા ઉગા રામની બાપુ.
મને ને તમને કાંઈક આ મોક્ષમાં ખબર પડે ભલા માણા. હે ખરે શબ્દ કોષમાં જ મોક્ષ ન આવે વાલા, દમ પછાડા આવે, દમ પછાડા આવે, મોક્ષની વ્યાતય ન આવે. આવે અમુકને ખબર જ ન હોય મોક્ષ શું કહેવાય ને ભક્તિ શું કહેવાય. અમુક પશુ હોય ને એ ભજનો ગવાતા હોય કે કથા વાર્તા થતી હોય, પશુ એ ડોકા હલાવે પણ માણા તો તોય ન હલાવે. આ એના કરતા એને ગમે એવી જ્ઞાનની ધાર હાલતી હોય ને આમ બેઠો તોડાઈ ગયા સંતો આયલો નહીં. કાંઈ એને શબ્દ એને કાને પડતા જ ન હોય કાંઈ. પશુ કરતા હલકો, પશુ કરતા હલકો. હે કાંઈ ન મળે. હા તો સદગુરુની દયા હોય ને ભાઈ તો આ ભાવ જાગે ને મેળવવાને માટે જીવ કંઈક મથણા મથે, નકર કાંઈ ન મળે. ગુરુ વિના નહીં આવે આરો, ગુરુ બતાવે મોક્ષ કિનારો, નામ નિશાન નિશ્ચય બતાવે. કે જો ભાઈ આ તને નામ બતાવ્યું, માં દરેક સંતો મહાપુરુષોની સહી છે. આ રજિસ્ટર વસ્તુ તને આપી છે. હા સરકારી સિક્કાવાળી વસ્તુ છે, ડુપ્લિકેટ નથી. દરેક સંતો મહાપુરુષોના અનુભવની આમાં સહી પડી છે. આ ઓંગ સોહમના જાપ જપીને ત્રિકુટી તકિયા ઠેરાયા, સુરતા સાલીન કિયા સમાગમ સુખમણ સેજ, સમોયા આ ધ્યાનથી મેરી નજર મેં મોતી આયા. અર્જુનદાસની સહી છે, સહી છે, સહી છે. ઓહંગ ઉજા જડે સોહમ સામા મળે, આ બીજ સાનમાં ફેરો માળા તો તમારા ઘટમાં થઈ જાય અજવાળા. આ યોગનું ઘર, શ્વાસોશ્વાસે સ્મરણ કરવું એ યોગનું ઘર છે. ત્રિકુટીની કમાઈ શ્વાસ ઉશ્વાસ ને શબ્દ, આ ત્રિકુટીની કમાઈ છે. સોય ઘર લે લે મેરા ભાઈ, સોય ઘર ગુરુ દત્તાત્રેય કિયા, અજંપાના જાપ જપી અને અમર રિયા. લે હવે સહી છે, સહી છે. કબીર સાહેબ ઓહંકાર કી ઈટ બનાઈ, સોહમકાર કા ગારા, ચેતન ચૂનો ને માયાના મસાલા, રંગ લાગ્યા રણું કારા, તારા બંગલા ખૂબ બનાવા મેં ન્યારા ન્યારા ખેલ. આમાં 5-25 પાતર નાશે મનવા તહાં મિલાયા, અધર દુલે છે શ્યામ બિરાજે એમાં 36 રાગ સુનાયા, વ્યામે ન્યારા ન્યારા ખેલા, તારા બંગલા જો ખૂબ બિના ભારી. 5 को मार 25 को मनाई ले उसकी पकड़ ले, શીલ સોટી આ ઓહંગને વિચારી, સોહમને સંભાળો એટલે બુદ્ધિ વખાણું તમારી મોટી. ગોરખની સહી છે આમાં. જે નામથી નિશ્ચય આપણી મુક્તિ થાય એ નામ બતાવ્યું છે ભાઈ, એ નામ બતાવ્યું છે. કે પણ કાંઈ સ્વાદ ન આવ્યો, કે ગુરુએ થાળ પીરથી જુદો પણ તે ખાધું નહીં એટલે સ્વાદ ન આવ્યો. ગુરુએ તો થાળ પીરસી દીધો પણ તે ન ખાધો એટલે સ્વાદ ક્યાં? ખાધા વગર જોયાથી સ્વાદ આવે ખરો? સ્વાદ ન આવવાનું કારણ આપણી ભૂલ શોધી લેવાની કે આપણે ખાઈ શક્યા નથી, અનુભવ કરી શક્યા નથી. વસ્તુ મીઠી છે, કીધું ને કે આ જ ફળ ખાવા જેવું છે. જેણે મોક્ષરૂપી ફળ ખાધું એનો મનુષ્ય જન્મ સફળ.
સફળ. નામ નિશાન બતાવી નિશ્ચય, પલમાં ઉતારે પાર. એક નિમિષવાર એક પલવાર જો નામમાં મન સ્થિર થાય તો એટલી જ વારમાં આ સંસાર સાગર તરી જવાય છે. એટલી જ વારમાં વિષયોની આસક્તિ છૂટી જાય, પણ એક પલવાર સ્થિરતા નામમાં થવી જોઈએ. થવી જોઈએ. પલમાં ઉતારે પાર. કે આવું ગાય છે પલમાં પાર ઉતારે, અને મેં 60 વર્ષ ત્યાં સત્સંગ કરીને હજી કાંઈ ઉગાડ નહીં કે બાવલી એ પળ હાંસવી તો થાય ને. જેદી ઉધાર થાય તેદી પલવારમાં થાય. એ પળ હાંચવા માટે દાખલો કરવો પડે. દાખલો કરવો પડે. બાકી ઉતરવાનો સમય પલવાર જ છે. નિમિષવાર એનું ચિંતન સાચી રીતે થઈ ગયું એટલે એ પળની અંદર તારો ઉદ્ધાર થઈ ગયો. જોગ ફળ સમાન બીજું કોઈ ફળ નથી. ગોવિંદ રૂપ ગુરુને જાણો, અંતરની ભ્રમણાને ટાળો. ગુરુને ગોવિંદ રૂપ જાણો, અંતરની ભ્રમણાને ટાળો. ગુરુ મળ્યા પછી ગોવિંદને ગોતવા જાય તો એને ગુરુ ઓળખાણા નથી બાપુ. આ તો જે એ રૂપે જેણે જાણ્યા છે, માણ્યા છે, એ આપને શિખામણ આપે છે. દેવારામ બાપા સ્વધામ જાતા જાતા અમારા પરિવારને પાઠ ભણાવતા ગયા કે ગુરુ એ ગોવિંદ છે, એવો પાઠ ભણાવતા. સેલો એનો આદેશ એ હતો, શિખામણ એ હતી. પોતાને એમ થયું કે હવે મારો દેહ નહીં રહે, એટલે આખા પરિવારને બેહારીને કીધું કે આપણા ગુરુદ્વારાને ભૂલતા નહીં, સેવા ભક્તિના ભાવ ભૂલતા નહીં, આંગણે અતિથિ આવે એનો સત્કાર કરજો, આ ભક્તિભાવમાં કાયમને માટે રહેજો. તમારે ભગવાન ગોતવાના નથી. ભલે મારો દેહ કાલ પડી જાય, પણ દાદા લાભેશ્વરનાથ છે એ આપણો ભગવાન છે. આ એની શિખામણ હતી. આ એની કે આપણો ઠાકર છે એનો મુકતા પાઠ ભણાવી દીધો. નકરી વાતો નહીં, નકરી વાતો નહીં. બસ આ તો જેને ગુણ બંધાય એની વાતો છે. ગુણ બંધાય એની વાતો છે. ગુરુના ગુણને જે ભૂલી જાય છે એની વાતનું કાંઈ આવતું નથી બાપુ. વાતોનું કાંઈ ન આવે. ગુણ બંધાવો જોઈએ, બંધાવો જોઈએ. ગુરુદ્વારને ક્યારેય ભૂલવું નહીં. સદગુરુથી વૃત્તિને વિમુખ ક્યારેય ન કરવી. જો જીવનની અંદર લાભ લઈ લેવો હોય તો સંતોના વચનને માન્ય કરી લેવા. ગોવિંદ રૂપ ગુરુને જાણો, અંતરની ભ્રમણાને ટાળો. અંતરથી ભ્રમણાને ટાળી દો. પણ જ્યાં સુધી અનુભવથી ગુરુને ઓળખી નથી શક્યા ત્યાં સુધી દેહપણાના ભાવમાં તો, દેહપણના કર્મની અંદર તો વડાવડાઓને શંકા થઈ છે. તો આપણા જેવા સામાન્યનું શું આવે બાપુ? દેવી પાર્વતી જેવાને શંકા થતી હોય તો આપણા જેવાનું શું આવે? રામચંદ્રજી સીતાજી માતાનું રણ થયા પછી જંગલમાં ફરે છે. પૂછતા ફરે છે, સિયા ક્યાં હે, સિયા ક્યાં હે, સિયા કી કોઈ ખબર આપો, જાણે વિયોગ થયો હોય. ભગવાન શિવ અને પાર્વતીજી નીકળ્યા છે. શેટેથી નમસ્કાર કરીને જય અખંડાનંદ એમ ભગવાન શિવજી બોલ્યા. એટલે પાર્વતી કે આ અખંડાનંદ, કે આ અખંડાનંદ, કે હું અખંડાનંદ? જો એ અખંડાનંદ સાક્ષાત બ્રહ્મ હોય તેને ખબર ન હોય સિયા ક્યાં હે? આ સામાન્ય માણસની જેમ રુદન કરે છે, પૂછે છે સિયા ક્યાં હે, સિયા ક્યાં હે, સિયા ક્યાં હે.
કે દેવી આ એની લીલા છે, આ લીલામાં હારા હારા ભૂલા પીડ્યા છે. માન્ય કરી લ્યો, મેં જેને અખંડાનંદ કીધું હોય એમાં ફેર જ ન હોય. સંતો જેને અખંડાનંદ કે ને એમાં ફેર ન હોય. દેવારામ બાપાએ લાભેશ્વરનાથને ભગવાન કીધો હોય તો એમાં ફેર ન હોય. નહીં, એમાં ફેર ન હોય. નહીં, અનુભવ છે ને, અનુભવ છે. માની લ્યો દેવી કે કેમ મનાય, પણ આ સામાન્ય માણસ રોવે એમ વિયોગમાં રોવે છે અને પૂછે છે સિયા ક્યાં હે, સિયા ક્યાં હે. અખંડાનંદ છે એની ખાતરી કે તો પરીક્ષા કરો એટલે ખબર કે હું કરીશ કે કરો. દેવી પાર્વતી પરીક્ષા કરવાને માટે જાય છે. રામ લક્ષ્મણ આયલા આવે, અહીંયા સીતાજીનું રૂપ લઈને બેસી ગયા. નજીક આવતા રામચંદ્રજીએ નમસ્કાર કર્યા કે માં તમે છો ને મારા બાપા ક્યાંય ગયા. પછી પાર્વતીજીને જ્યાં નજર કરે અહીંયા રામ લક્ષ્મણ સીતા, રામ લક્ષ્મણ સીતા, રામ લક્ષ્મણ સીતા દેખાય તો એ દેવીને એમ થયો અખંડાનંદ છે. કહેવાનો હેતુ પારખ કરે થઈ ખબર પડે ગુરુ અખંડાનંદ છે. પારખ કરવી પડે, અને પારખ સમરણ વગર નથી થતી હો. નહીં, સમરણ વગર તમે ગુરુની પારખ નહીં કરી શકો. ગુરુને જેમ જેમ ઓળખવા હોય તો સમરણ માર્ગમાં આગળ વધવું પડે, આગળ વધવું પડે. સમરણમાં એકતા સાધવી પડે તો ગુરુ એ ઠાકર છે એ તો નક્કી થાય, તો નક્કી થાય. નકર ન થાય. તો લીલા છે, દેહની તો લીલા છે. એટલે જ ગુરુ જરા ખાજા માંદા થાય તા તો એમાંય શંકા કરે, સંતોય માંદા પડતા છે. સંતોને તાવ આવે કે સંતને નથી આવ્યો, એના દેહને આવ્યો છે. દેહને જ બધું થાય, દેહ જન્મે ને દેહ મરે, દેહને બધું થાય, દેહને બધું થાય. વાતે વાતે શંકા થાય એવું છે આમાં બાપુ. અનુભવ કરીને ઓળખી લેવા એ જ બરાબર છે. હે એ જ બરાબર છે, અનુભવ કરીને ઓળખી લેવા. ઉગારામ દાદા પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ સદગુરુ દેખું હાજરા હજૂર, અનુભવી ઓળખી અને આરાધે એને નથી હરી દૂર. ઓળખીને જેણે આરાધ્યા છે, અનુભવે કરીને ગુરુને ઓળખી લીધા છે, એને માટે દૂર નથી, દૂર નથી. તો ભાઈ ગોવિંદ રૂપ ગુરુને જાણો, અંતરની ભ્રમણાને ટાળો, મન વૃત્તિને વિષયથી વાળો, મન અને વૃત્તિને વિષયમાંથી વાળી દો, પાછી વાળી લ્યો. છોડી દો સર્વ જંજાળ. વૃત્તિને વિષયની આસક્તિ એ જ જંજાળ ને. જંજાળ હું બીજો કે વૃત્તિને વિષયની આસક્તિ એનો જંજાળ થાય છે. આસક્તિ નો હોય જંજાળ જેવું ક્યાં કાંઈ છે. આસક્તિથી જ જંજાળ ઊભો થાય છે. એ મનવૃત્તિની આસક્તિ છોડાવવાને માટે એને વિષય માર્ગમાંથી પાછી વાળવી પડે. મનવૃત્તિને વિષયમાંથી વાળીને ગુરુ સ્વરૂપની અંદર, એના નામની અંદર જોડવી પડે. જોડવાને માટે આપણો પુરુષાર્થ અને સદગુરુની કૃપા માગવી કે તમારો દાસ છું, મારી યથામતી મહેનત પ્રભુ હું કરું છું, પણ મારા મનવૃત્તિના પ્રવાહો આપના નામમાં જોડાય એવી અમારા ઉપર કરુણા કરજો. ગુરુના બાળકે સવારમાં ઉઠીને પહેલી પ્રાર્થના સદગુરુના કરી દેવી કે તમારો દાસ સૌ મારા નાથ, મને બીજી હું ખબર પડે. મારા મનવૃત્તિના પ્રવાહો આપના ચરણની અંદર, આપના સ્વરૂપની અંદર લાગે. બસ એ મારા આપના ચરણમાં મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે
કે અમારા મનવૃત્તિના પ્રવાહો પ્રભુ તમારા સ્વરૂપની અંદર લાગો, આવી હંમેશને માટે પ્રાર્થના કરી દેવી અને દાખલો કરતા રહી તો આપણો દાખલો અને ગુરુની કૃપા મેળ ઉતરી જાય, મેળ ઉતરી જાય. પ્રાર્થના તો હોવી જોઈએ, પ્રાર્થના હોવી જોઈએ. અભ્યાસમાં આગળ વધવાને માટે નિશાળોની અંદર બધા ભણ્યા છે, બધાને ખબર છે કે અભ્યાસમાં આગળ વધવાને માટે પ્રાર્થનાથી શરૂઆત થાય છે કે નહીં? પ્રાર્થનાથી શરૂઆત થાય. પ્રાર્થના શા માટે કરીએ છીએ? કે આ અભ્યાસમાં આગળ પ્રગતિ થાય એટલા માટે પ્રાર્થના છે. તો પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ. આપણે ગુરુની પ્રતિમા કે ફોટો રાખીને પૂજા કરતા હોઈએ, પૂજા કરીને આવડી આ પ્રાર્થના કરવાની છે. ખાલી વિધિ વિધાન કે ગુરુનો ફોટો છે એટલે હવાર હાંજ દીવા કરી લઈને જરાક ઝોકો ઉતાર લઈએ એમ નહીં. એ તો જગત કરે સોય તું હી કરત હે, આમાં હું નવાઈ કરી. પણ એની સાથે આવી પ્રાર્થના, પૂજાની સાથે પ્રાર્થના કે બસ આ ઈચ્છા છે. લૌકિક કાર્ય ભલે મારું એકાદું અધૂરું રહીએ મારા નાથ, એમાં વાંધો નહીં, પણ આમાં અધૂરો નહીં રાખતો. લૌકિક કાર્ય ભલે મારું એકાદું અધૂરું રહીએ એનો મને જરાય અફસોસ નથી, પણ આમાં અધૂરો મારા ઠાકર મન ન રાખતો. સાચી ભાવનાની ભક્તિ પ્રાર્થના છે. તો જરૂર મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય, નામમાં વળી જાય. અને પ્રવાહ નામમાં વળ્યા એટલે બીજું વિચારવાનું નથી. જે પાણીનો પ્રવાહ અફીણને એળિયાના કેરામ જાતો તો નાકો વાળી લીધું ને શેરડી કેરામ જાય એટલે એ મીઠું જ થાય, બરાબર ને? પછી વિચારવાનું કાંઈ. એ શેરડી કેરામાં જાય પાણી એટલે મીઠું જ થાય, સ્વાદિષ્ટ જ થાય. પણ અફીણના એળિયાના કેરામાં જાય તો કડવું ઝેર થાય, કડવું ઝેર થાય. છોડી દે સર્વ જંજાળ મનવા ગુરુ ચરણે, તીર્થના તીર્થ સદગુરુ આપે, અવિશળ પદમાં સદાય થાપે. કરજ કર્મના સર્વ કાપે, આપે મુક્તિ સદાય. તીર્થના તીર્થ ગુરુ છે, તીર્થના તીર્થ, તીર્થને તીર્થત્વ આપનાર સંત છે. તીર્થને તીર્થત્વ આપનાર સંત છે. ઉજળ ભૂમિકા હોય, ત્યાં ખાલું હાલવા કોઈ તૈયાર ન હોય, ત્યાં કોઈ સંત જઈને મુકામ કરે અને સંત ત્યાં ભજન કરે એટલે એ ઠેકાણું તીર્થ બની જાય. એ પૃથ્વીનું એ ઠેકાણું તીર્થ બની જાય. એટલે દાદા લાભેશ્વરનાથે ગાયું, સંતો છે જગત તણા શણગાર, જેની જીવન લીલા. સંતો મહાપુરુષો તો પૃથ્વી દેવીના અલંકાર છે. એનાથી માતા પૃથ્વી કાયમને માટે શોભે છે. જ્યાં સંતે નિવાસ કર્યું હોય એ પૃથ્વીનું વાતાવરણ કંઈક બદલી જાય છે, ભૂમિકા પવિત્ર લાગે છે. આપણા વિચારો ન્યા જાતા શાંત થાય છે, વિહવળતા મટે છે. આવો એના ભજનનો પ્રતાપ છે, આવો સંતોના ભજનનો એના પગલાનો પ્રતાપ છે. તીર્થો સંતોના પગલે મંડાણા છે, તીર્થો સંતોના પગલે મંડાણા. તીર્થના તીર્થ સદગુરુ આપે અને આપને અવિશળ પદમાં સદાય થાપે. જે તીર્થની સેવનાથી આપને અવિશળ પદ પ્રાપ્ત થાય છે. અન્ય તીર્થની સેવનાથી એના પ્રમાણમાં એનું ફળ મળતું હશે, પણ જંગમ તીર્થ સદગુરુની સેવા કરતા અવિશળ પદની પ્રાપ્તિ થાય છે. એટલે આત્મપદની પ્રાપ્તિ થાય છે. એટલે આપણને આત્મપદની પ્રાપ્તિ થાય છે. અવિશળ પદમાં સદાય થાપે. કાયમને માટે એક વખત આ પદમાં સ્થાપિત થઈ ગયો પછી એ પદ ઉપરથી ક્યારેય ભ્રષ્ટ થવાનો સંભવ નથી. પદમાંથી ભ્રષ્ટ થવાનો સંભવ નથી. બાકી દેવના રાજા ઇન્દ્રને ભ્રષ્ટ થવાનો સંભવ છે. કથાઓ એમ કહે છે કે ભજન કોક કરે ને ઇન્દ્રને હક નો રહે,
કે ભગવાન હવે એને જે જોઈ દઈ દો, વખતે મારું ઇન્દ્રાસન માગી લે તો. એટલે ઇન્દ્રલોક સુધી તો સ્પર્ધા છે પાકું. ન્યાય શાંતિ નથી, ન્યાય ભ્રષ્ટ થવાનો સંભવ છે. હે એ કરતા ગુરુ લોક મળ્યો બહુ હારો, મને ને તમને ભલા માણા. હે બહુ હારો નહીં? હે પિંડને બ્રહ્માંડથી પરસે ગુરુજી દેખાડી દઉં એનો, દેશ ગંગા સતી એમ બોલ્યા ન્યા નથી માયા કેરો. બસ આ લોકમાં વિહાર કરવા જેવું છે. આ લોકમાં વિહાર કરવા જેવું છે. આ પદ ઉપરથી ભ્રષ્ટ થવાનો કોઈ સંભવ નથી. કોઈ ભ્રષ્ટ કરી શકે નહીં, કોઈ કરી ન શકે. એવું આ નિર્ભય પદ છે. એવું આ નિર્ભય પદ છે. અવિશાળ પદમાં સદાય થાપે, કરજ કર્મના સર્વ કાપે. અનેક પ્રકારના આપણા ઉપર જે કર્મના કરજ છે એ કાપાઈ જાય છે, હરભર થઈ જાય છે, લેણું ભરી દે. કરમનું દેણું ભરી દે એવો કોઈ દિલાવર હોય તો એક સદગુરુ છે. બાકી બહુ ધનવાન માણસ હોય, બહુ ધનવાન હોય, એ કેટલાકના કરજ ભરે? સરકારે ઠાકી જાય છે, બરાબર? સરકારે ઠાકી જાય છે. અને આ કર્મના કરજ તો પાછા કેવડા મોટા, થોડા તો છે જ નહીં કોઈના થોડા નથી. જન્મના જન્મ લેતોય ન ખૂટે એટલા કરજ જીવ કરીને બેઠા છે. પણ કોણ જાણે આ શેઠિયો કેવો, એ કે જી આ શરણે આવે એનું કરજ ભરી દેવાનું. આવવો જોઈએ કોક આવવો જોઈએ. આવે એટલે એનું કરજ ભરાઈ જાય, આવે એટલે એનું કરજ ભરાઈ જાય. પ્રહલાદે 5 કરોડનું કરજ ભરી દીધું. એને 15નું ભરવું તો 10 કે આ નહીં ભરી હગે નીકળી ગયા. નકર 15નું ભરવાનો હતો ઠાકર. 15નું કર્મનું કરજમાંથી મુક્ત કરે એમ હતો. પણ 10 ને પ્રતીતિ નો રે કે આ શેઠ નહીં ભરી હગે તો જવા દો, ન ભરી હગે. કેવો શેઠ કહેવાય ને? ગમે એટલું કરજ હોય, પૂછવાનું નહીં, આવ્યો ભરાણું આવવો જોઈએ કોઈ. અને કર્મનું કરજ ભરાય તો જ દેવ થયા હોય ને વાલા, તો જ દેવ થયા હોય. નકર થવાય એમ છે? સદાય જીવની કોણ જાણ હું અભાગ છે કે સંતોના મુખના 2 હારા શબ્દો સાંભળવાનો ભાવ નથી કરતો. હે હારો ભાવ, એવો ભાવ નથી થતો. અમૂલક શબ્દની લાણી થતી હોય, એક રાત જાગી ન હોગે. અમારાથી જગાય નહીં. ડેન્ગ્યુ થયો તેથી 3 દી જાગ્યો હતો, પડખા ફરીને જાગ માને. ભાવના નથી, નકર હું નો જગાય ભલા માણા, હું નો જગાય. જેને સંતોના શબ્દની કિંમત સમજાણી છે, 80 વર્ષના ભાભાન ડોહ્યું ટેકા વગર બેઠા રે બાપુ. હા ભાવ છે. જોવાનું જમાનું હોય ને કાંઈ વાંધો ન હોય ને જગાય નહીં. જોલા આવે. સમજણ નથી, શબ્દમાં ધ્યાન નથી, શબ્દમાં લક્ષ્ય નથી, નકર જગાય. કરજ કર્મના સર્વ કાપે, આપે મુક્તિ સદાય. સદાને માટે મુક્તિ આપી દે છે, સદાને માટે મુક્તિ આપી દે છે. એવા સગુણ બ્રહ્મ સદગુરુ પ્યારા, નિર્ગુણ નામ સદા હે ન્યારા. એવા સગુણ બ્રહ્મ સદગુરુ છે. સદગુરુ એ સગુણ મૂર્તિ છે અને નામ એ નિર્ગુણ બ્રહ્મ છે.
નામે નિર્ગુણ બ્રહ્મ છે અને સદગુરુ સગુણ બ્રહ્મ છે. સગુણ અને નિર્ગુણની એકતા કરી લે એ સાધકને ધન્યવાદ છે. સગુણ અને નિર્ગુણની એકતા કરવાનું વિજ્ઞાન જ આપને સદગુરુએ બતાવ્યું છે. તમે ધ્યાન સગુણનું કરો છો, બરાબર? ગુરુમૂર્તિનું ધ્યાન સગુણનું કરો છો અને સ્મરણ નિર્ગુણનું કરો છો. નામનું સ્મરણ કરો એ નિર્ગુણ છે, ધ્યાન સગુણનું કરો છો. તમને સદગુરુએ સગુણ અને નિર્ગુણની વચ્ચે ઊભા રાખ્યા છે. આ બાજુ જોવો તો નિર્ગુણ છે ને આ બાજુ જોવો તો સગુણ છે, ને સગુણ છે એ નિર્ગુણ છે, અને નિર્ગુણ છે એ સગુણ છે. બેમાં કોઈ ભેદ જ નથી. બે મળીને એક રૂપ છે, કોઈ ભેદ નથી. અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. અગુણ અલખ અજરૂપ જોઈ, ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. તુલસીદાસ. નિર્ગુણ સગુણમાં કોઈ ભેદ જ નથી. નિર્ગુણ બ્રહ્મ ભક્તના પ્રેમને વશ લઈને સગુણ રૂપે પધારે છે. ભક્તોના ભાવને લઈને જ મારો નાથ 5 તત્વનો ખલકો ઓઢીને આ પૃથ્વી ઉપર આવી જાય છે. આપણા જેવા પ્રેમી અંશોનો ઉદ્ધાર કરવાને માટે. સગુણ બ્રહ્મ સદગુરુ પ્યારા. પેલા ધ્યાનની મૂર્તિમાં અનન્ય પ્રેમ અને અનન્ય શ્રદ્ધા હોય તો એ નિર્ગુણની સાધના સફળ થાય. આ વાતની ગાંઠવાલ લેવાની છે. હા, આ વાતની ગાંઠવાલ લેવાની છે. કરવા ખાતર ગુરુ કીધા હોય ને આજ્ઞા પાળવી નહીં, કાંઈ લેવા ને કાંઈ દેવાય, એને આજે નો ઉગાડ થાય ને કાલે ન થાય ભાઈ. ના, ગુરુ કૃપા જ પેલું સાધન છે. સગુણ બ્રહ્મ સદગુરુ પ્યારા. આપણી ધ્યાનની મૂર્તિ આપને અતિ પ્રિય હોવી જોઈએ. નિર્ગુણ બ્રહ્મ સદા ન્યારા. નિર્ગુણ બ્રહ્મ કાયમને માટે સર્વથી ન્યારું તત્વ છે, જેને કોઈ પ્રકારનો લેપ નથી, કોઈ પ્રકારનું બંધન નથી. સર્વથી ન્યારો. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. સોહમ આ પૂજાશે. દાસ લાવું કે તને આવા કોઈ સદગુરુ મળે તો તારો આપ સ્વરૂપ ઓળખાશે. સગુણ બ્રહ્મ સદગુરુ પ્યારા. નિર્ગુણ નામ સદા ન્યારા. દાસ જંતીના પ્રાણ પ્યારા. મારા સદગુરુ સુંદર શ્યામ. પ્રાણ કરતા પણ પ્યારા જેને સદગુરુ લાગે. એનો ધ્યેય હાંસલ થાય છે, એનો જન્મ સફળ થાય છે. માટે સદગુરુ કૃપાના સિંધુ છે, કૃપાના સાગર છે, કરુણાના ભંડાર છે. આપણી ભાગ્યની રેખાને પલટાવી નાખે એવા છે. એની કરુણાથી જીવ અધોગતિએ જતો સદગતિએ જાય છે. કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી. કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી. મનોહર મૂર્તિ મંગલકારી.
મનોહર મૂર્તિ મંગલકારી સમરણ કરતા ભવ દુઃખ ટારી શરણ સદા સુખકારી સદગુરુ મારા આનંદકારી શરણ સદારે સુખકારી સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી મોહ પાસના બંધન ભારી મોહ પાસના બંધન ભારી સદગુરુ પલમાં દિયે ટારી બતાવે જુગતી સારી સદગુરુ મારા આનંદકારી ઓહો બતાવે જુગતી સારી સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી ઘણા જન્મથી ભટકતી બારી ઘણા જન્મથી ભટકતી બારી એવી વરતીને ગુરુએ સુધારી બતાવી નામ નિશાની સદગુરુ મારા આનંદકારી ઓહો બતાવી નામ નિશાની સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી બ્રહ્મયગની પ્રગટી ભારી બ્રહ્મયગની પ્રગટી ભારી સંસિત કર્મોને નાખ્યા બાળી આપી મોક્ષની બારી સદગુરુ મારા આનંદકારી આપી મોક્ષની બારી સદગુરુ મારા આનંદકારી
કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી. પર ઉપકારી સદગુરુ ભારી, પર ઉપકારી સદગુરુ ભારી. જન્મો જન્મ એ લીએ રે સંભાળી, પલ પલ નીરે રખવાળી સદગુરુ મારા આનંદકારી. પલ પલ ની રખવાળી સદગુરુ મારા આનંદકારી. દેવા રામ ગુરુ દયા તમારી, દેવા રામ સદગુરુ દયા રે તમારી. દાસ જંતીની બિગડી સુધારી, વારંવાર બલિહારી સદગુરુ મારા આનંદકારી. વારંવાર બલિહારી સદગુરુ મારા આનંદકારી. કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી. સદગુરુ મારા આનંદકારી. સદગુરુ દેવ